ગુજરાતની અંડર 17 બહેનોની ટીમનો સમગ્ર ભારતમાં ત્રીજો નંબર લુણીધાર ગામની બે બહેનોએ બ્રોન્ઝ મેડલ મેળવ્યા. કુંકાવાવ તાલુકાના લુણીધાર ગામની શ્રી એલજી એજ્યુકેશન કેમ્પસે ભારત દેશમાં ડંકો વગાડ્યો છે. 69મી અખિલ ભારતીય શાળાકીય નેટબોલ અંડર 17 તેમજ અંડર 14 ભાઈઓ અને બહેનો લુણીધાર ગામની શ્રી એલજી એજ્યુકેશન કેમ્પસ શાળામાંથી નાંદેડ ખાતે મહારાષ્ટ્ર રમવા ગયેલા હતા, જેમાં ગુજરાતની અંડર 17 બહેનોની ટીમનો સમગ્ર ભારતમાં ત્રીજો નંબર પ્રાપ્ત થયેલ છે. જે ટીમમાં લુણીધાર ગામની શ્રી એલજી એજ્યુકેશન કેમ્પસ શાળાની બે બહેનો બોઘાણી કાવ્યા અને રામાણી નિધિએ સરસ પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ છે. આ જોરદાર પ્રદર્શન દ્વારા શાળા તેમજ જિલ્લા અને રાજ્યનું ગૌરવ વધારેલું, તે માટે કોચ મનીષભાઈની સખત મહેનત તેમજ કેમ્પસના ટ્રસ્ટી મહેશભાઈનો સાથ સહકાર રંગ લાવ્યો હતો. આ સફળતા બદલ કેમ્પસ ડિરેક્ટર મેહુલભાઈ પાઠક, આચાર્ય તુષારભાઈ પાઠક તેમજ શાળાના સ્ટાફ મિત્રોએ શુભેચ્છા પાઠવી હતી. લુણીધાર આચાર્ય શ્રી તુષાર પાઠક 69મો અખિલ ભારતીય શાળાકીય નેટબોલ સ્પર્ધાની રાષ્ટ્રીય કક્ષાએ ઉજવણી થયેલ હતી, જેમાં ગુજરાતની ટીમમાં અમારી શાળાના 9 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. તેમાંથી ગુજરાતની અંડર 17 બહેનોની ટીમ સમગ્ર ભારતમાં ત્રીજો નંબર પ્રાપ્ત કરેલ છે અને એ ટીમની અંદર અમારી શાળાના બે બહેનોએ સરસ પ્રદર્શન કરેલું હતું, જેનું નામ છે રામાણી નિધિ અને બોઘાણી કાવ્ય. આ બે બહેનોને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરવા બદલ અમારા શાળાના ટ્રસ્ટી શ્રી મહેશભાઈ પાઠક, કેમ્પસ ડિરેક્ટર મેહુલભાઈ પાઠક, આચાર્ય શ્રી તુષારભાઈ પાઠક અને સફળતા માટે સખત મહેનત કરવાવાળા મનીષભાઈ, કોચ શ્રી અને શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન આપે છે.